કે એના નખ છે ને નખ એ ધીમે ધીમે ખૂટે છે, પણ હવે ચાલશે, આમ મજા તો આવે જ છે. ઠીક છે, તો ચાલો હવે આને મૂકી દઈએ એમની ઘરે, કેમ કે બહુ નો રમાડાય. માતાજી, જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. જય મિત્રો, જોઈ શકો છો કે મા ચામુંડાના ધામમાં મા ચામુંડાના આંગણે પહોંચી ગયા છીએ. 480 કિલોમીટર દ્વારકા ચાલતા જાય છે મિત્રો. દાદાની ઉંમર જોઈ શકો છો. દૂર હતું અહીંયા લાલજી મહારાજનું મંદિર. લાલજી મહારાજ મને આ લાગે છે ને લાલજી મહારાજની જગ્યા ગામ. મિત્રો ભગવાન સૌનું ભલું કરે, પણ શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે. કેમ છો મિત્રો, મજામાં ને? ગઈકાલે રાતે ભાઈ ભૂત ભવાની માના મંદિરની સામે દ્વારકાધીશ હોટલ છે, ત્યાં રોકાણ હતા. તે છે લીમડીમાં, અને અમારે આજે જવાનું છે ચોટીલા. એટલા માટે અમે વહેલા 6 વાગે જો સાયકલ યાત્રા શરૂ કરી છે. જે લીમડીથી ચોટીલા 63 કિલોમીટરનું અંતર છે. તો ચાલો જોઈએ આજનો દિવસ કેવો જાય છે. અમારી સાથે સાથ આપતા રહેજો. ઠીક છે, વિડીયો જોઈને 5 જણને શેર કરજો, વધારે નહીં. જો ગઈકાલે હોટલે રોકાણા હતા, ત્યાંથી નીકળી ગયા છીએ. અને જો મિત્રો, આપણે બધા ભાઈબંધો આવી ગયા છે. ગૌતમભાઈ, અમે બધા નાના હતા જ્યારે એક જ સ્કૂલમાં ભણતા, એ લોકો પણ દ્વારકા જાય છે, અને અમને રસ્તામાં ભાળી ગયા તો 2-5 મિનિટ વાત કરવા ઉભા રહ્યા છે. ગૌતમભાઈ ને આ બધાના ભાઈબંધો છે મિત્રો. ઠીક છે, આ 4-વ્હીલમાં આવ્યા છે. ઓકે, તો જય દ્વારકા. અરે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અરે થેન્ક યુ. મિત્રને મળીને હાલમાં જો થોડી ઘણી પેટ પૂજા કરી લે, કેમ કે સવારે કંઈ નાસ્તો કર્યો નહોતો. બ્લોગના ટેન્શનો મિત્રો વાગ્યા છે, મુકાવો જ નથી. હવે થોડુંક વેટિંગ બતાડે છે, ક્યારે મુકાય આઈ ડોન્ટ નો. ઠીક છે, અત્યારે જો આપણે સફરજન કેળા એવું ખાઈ રહ્યા છીએ. સાહીભાઈ દાબેલી મંગાવી છે, તો કે આપણે નો મેળ આવે ત્યારે. ઠીક છે, સાહીભાઈને આગીથી ભૂખ એટલે ઉભા રહ્યા છીએ. આપણે સફરજન એવું ખાઈ રહ્યા છીએ. કહેવાય છે અહીંયા અમને બહાર જાણવા મળ્યું કે અહીંયા જમવાનું આપશે એન્ડ રોકાવાનું, મીન્સ કે જલ્દી આમ મુકાય 1-2 કલાક આરામ કરવો આપે છે. મિત્રો મંદિર ત્યાં મળી ગયું છે, ખૂબ જ સુંદર મંદિર છે મિત્રો. મંદિરે જમવાનું આપી દીધું છે. બટાકાનું શાક છે, અહીંયા શેરો છે, રોટલી છે, અને દાળ ભાત છે. હજી મેં લીધા નથી, અને જગ્યા તો બહુ જ મોટી છે. ફાઇનલી મિત્રો જ્યાં જમવાનું જમી લીધું, અને 5-10 મિનિટ આરામ કરી લીધો છે. અને જો અહીંયાથી નીકળી જઈએ છીએ. ચાલો જઈએ આપણે હવે ચોટીલા. મિત્રો અહીંયાથી 35 કિલોમીટર ચોટીલા છે. ઓલમોસ્ટ 1-1:15 થઈ ગયો છે. હવે ચાલો અહીંયાથી નીકળીએ, જોઈએ કેટલા આગળ પહોંચીએ રસ્તા. અહીંયાથી બહાર આવી ગયા છીએ. અહીંયા જો શકો છો આપણે સાયકલમાં હનુમાનલાલ અને આપણે શું કહે જગ્યા આપીએ છીએ. ઠીક છે, તો ચાલો હવે અહીંથી આપણે સફર ચાલુ કરશું. દાદા છે જે શું કહે બાંધી રહ્યા છે. મિત્રો આજે આપણી રીલ્સમાં મિત્રો ઘણા ખરા મોટા સેલિબ્રિટીએ કમેન્ટ કરી છે, જે આપણા ગુજરાતના જ છે. સૌથી પહેલા તો ગીતાબેન રબારી, જે લોક ગાયક છે મિત્રો, ખૂબ જ સારું ગાય છે. મારી રીલ્સમાં કમેન્ટ કરજો. એ કરી છે મિત્રો વગર કાંઈ કમેન્ટ રાખ્યા વગર. અને બીજા નંબરે ભાઈ નીતિનભાઈ જાની, આપણે બીજી વાર એમને કીધું હતું કે અમારી રીલ્સમાં કમેન્ટ કરજો. એ પણ કરી છે વગર ઘમંડે. ખાસ કરતો વિશુભાઈ રાજકોટ મિત્રો, એ તો કમેન્ટ તો કરી છે, સાથે આપણે રીલ્સને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પણ મૂકી છે, અને આપણને ફોલો બેક પણ આપ્યું છે. જો મિત્રો ગુજરાતના કલાકારો બધા કેટલા સારા છે, વગર કાંઈ ઘમંડ રાખ્યા વગર આપણી જેવા નાના માણસોને કેટલો સપોર્ટ કરે છે. સાચું, એ બધાની કમેન્ટ જોઈને આજે બહુ જ હસલો આવી ગયો છે. બસ આવો જ સાથ આપતા રહેજો. જય દ્વારકાધીશ. ચાલો આગળ જઈએ. ઓલમોસ્ટ જો અહીંયા હાઈવે ઉપર ઊભા છીએ. અહીંયા એક હોટેલ છે, અને જે બાજુ ભાઈ બેઠા છે. અમે ના પાડી છતાં પણ અમને એવું કહે ચા નાસ્તો કરાવ્યો છે. તો ભાઈને ખૂબ ખૂબ આભાર. કે આવા વ્યક્તિ જ્યારે રસ્તામાં મળે ને, જ્યારે દિલ બહુ ખુશ થઈ જાય, બહુ જ મજા આવે.
મિત્રો હાઈવે ઉપર આપણને એક દાદા મળ્યા છે જે ચાલતા ચાલતા દ્વારકા જાય છે. આપણે દાદાનું નામ જાણીશું. દાદા તમારું નામ શું છે? બાબુભાઈ. દાદાનું નામ છે બાબુભાઈ. અને તમે ક્યાં રહો છો? મૂળ ખંભાત. મૂળ ખંભાત થી દ્વારકા પછી 480 કિલોમીટર. ખંભાત થી 480 કિલોમીટર દ્વારકા ચાલતા જાય છે. મિત્રો દાદાની ઉંમર જોઈ શકો છો. એટલે કાંઈક કરવા માટે છે ને ઉંમર નહીં જોતી, પોતાનું મન હોવું જોઈએ એટલે બધું જ થાય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો દાદા છે ને રસ્તામાં મળ્યા, ચાલતા ચાલતા જાય છે દ્વારકા. જો મિત્રો જોઈ શકો છો કે મા ચામુંડાના ધામમાં મા ચામુંડાના આંગણે પહોંચી ગયા છીએ. આ છે પાછળ ચોટીલા. જો કે મિત્રો આપણે ઉપર દર્શન કરો તો નહીં જાય, કેમ કે કાલે આખો દિવસ સાયકલ ચલાવવાની છે. તો માતાજી ખાલી અહીંયાથી દર્શન આપી દેજો. આ વખતે ધામમાં આવ્યા ને ઉપર ના ચડ્યા તો અફસોસ છે, પણ મિત્રો શું કરવું, કાલે સાયકલ ચલાવવાની છે. બસ તો ચાલો અહીંયા જ્યાં રોકાશું, શું શું ખાશું, શું કરશું, બધું તમને ખબર પડી જશે. જોતા રહેજો. મિત્રો માતાજીએ ખૂબ પ્રેમ આપ્યો છે, બહુ જ મજા આવી છે. જોઈ શકો છો પાણીની બોટલ પણ આપી છે, ચા પાણી પણ પીવડાવે છે. જો મિત્રો આવું બધા લોકો કરે ને ખૂબ જ આનંદ થાય, દિલમાં ખૂબ જ સુકૂન મળે અને ખૂબ જ પ્રોત્સાહન મળે. આ છે આપણા ત્રણ માતાજી. જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. જય. તો મિત્રો જોઈ શકો છો ઓલમોસ્ટ રાત પડી ગઈ છે ચોટીલામાં. અને મિત્રો અહીંયા આપણા સાહિલભાઈના કોઈ હતા રિલેટિવ, એમના ઘરે રાત રોકાવાના છીએ. અને અહીંયા જો એની ઘરે જો કેટલા બધા બોર્ડ છે. તો તમને ગમે છે કે નથી ગમતા? જો ગમતા હોય ને તો લાઈક કરો અને શેર કરો, કમેન્ટ કરો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખો, ઠીક છે મિત્રો? જો આમ તો શું કે એના નખ છે ને, નખ એ ધીમે ધીમે ફૂટે છે, પણ હવે ચાલશે. આમ મજા તો આવે જ છે, ઠીક છે? તો ચાલો હવે આને મૂકી દઈએ એમની ઘરે, કેમ કે બહુ નો રમાડાય. મિત્રો તમને આ બ્લોગ સારો લાગ્યો, જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી યુટ્યુબ ચેનલને 5 જણને શેર કરજો, ઠીક છે? જય દ્વારકાધીશ.